હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં જ છીએ અને તમે પણ મજામાં જ છો. તો બધાને જય માતાજી ને રામ રામ ને સીતારામ. તો હાલો આપણે ફાઇનલી સવારમાં વ્લોગ શરૂ કરી દીધું છે અને આપણે બેઠી છીએ દુકાને. તો દુકાને બેઠા હતા. દુકાનને જો માવા ને એવું દરરોજનું સવારનું કામ હોય તો આપણે પતાવી દીધું અને નાસ્તો પણ કરી લીધો છે. ને મિતાલીને કેવલની ભણવા જતા અને વાગ્યા છે આપણે 11. તો આપણે નાહવાનું બાકી છે. તો આપણે હાલો જઈએ ઘરે. આપણે નીતુને કહીએ ઘડીક દુકાને બેસે તો આપણે નાહી નાખીએ. બીજું કહેવાનું કે કાલને તમને ખબર તો છે કે નીતુ આપણે યાર વિસાણી હતી ને આપણે યાર બોલતી પણ નથી. તો એ તો જો હુતીશ છે. તો આપણે એને કહીએ કે ઘડીક દુકાન બેસે ને તો હું નહીં આવું. તો હાલ તો દુકાન ઘડીક બે તો હું નહીં નાવું. કાંઈ નાવા નહીં નાવ દુકાન બંધ કરી દો. મેં કીધું તો ખરું, મારો કાલનો કેવો તમે વિડીયો મારો મૂકી દીધો ખબર છે તમને? બધાથી કમેન્ટ કરે ન હોય પછી આવો વિડીયો નહીં થતો, વિડીયો બંધ કરી દો. નકર હું જો હમણાં આગળ મોબાઈલ ફગાવીને તો તૂટી જાય. એટલે તારે આમ જ કરવાનું છે કે તું ડખાતા આવો પછી કહેતી નહીં ભાઈ? તમે ડખા તો કરો. તારે દુકાને જવાનું છે કે મારે નાવા જવું? તો ઘડીક તો બે તો હું નાહી તો નાખું. કાંઈ બેવું નહીં, કાંઈ આજ તો કાલ તો બધું ગામે કે નહીં તો કાંઈ ગામે નહીં કરવાનું, કાંઈ રોટલા એને કરીને દેવાના, ખાવું તો લઈ આવજો એકલા. એટલે તારે બેહવાનું છે કે શું કરવાનું છે? એમ કે નકર મારો મગજ પછી જાય છે. કાંઈ બેવાનું નહીં મારે. તો હું છે ને દુકાન બંધ કરીને નાઈ નાખું, બરોબર? નાઈ નાખું પછી જો તો શું થાય, શું કરવાનું છે? એમ કે આપણને બીક ન લાગે. હા તે સારું આગળ જો નાઈને આવું, દુકાન બંધ કરી આવું છું અને હવે જોજે શું થાય. રોટલા નહીં કરી દઈએ પછી ક્યાં જવાનું? હા તે આમ જો દુકાન પાર્સલ મળે છે, હું લઈ આવજો તારે. અહીંયા આપણે નજીક જ છે, આપણે ભીથલપુર નથી પાર્સલ લઈ આવશું. કાં ગોપનાથ થી આપણે હોટલ હતી એમની મોબાઈલ ઘુમાડે તો તને બેહતા શું થાય? વાંધો આવે કઈ? હા તે સારું હાલ. હું હમણાં છે ને દુકાન બંધ કરીને હું નાઈ આવું છું ને પછી તને ખબર શું થાય જોજે. હાલ તો હું જાઉં છું. દુકાન બંધ કરી શટર બંધ કરી દો ને તો. હા તે હવે તું ધ્યાન રાખજે શું થાય. હું દુકાન બંધ કરું છું, હવે શટર નાઈ આવું છું. સાવન છે છેલ્લી વાર કહું છું હવે. એમ કઈ બીક ન લાગતી હો. કેમેરો રાખો ને તમે બધાને દેખાડો ને કે આ હું આમ કેટલી રાહી છું એમ દેખાડતા છે ને. રાહી તો એટલે હું રાહી છું કે તું રાહી ને? એમની હાથમાં ફોન લઈને આવે ને ખબર છે કે હાથમાં ફોન હોય ને વિડીયો ઉતારે ને એટલે કઈ બોલશે ને એમ લાગે ને. હા તે સારું હાલ તું તાર ફૂ હો ને, હું હમણાં દુકાન બંધ કરીને નાઈ નાખું. કાલની તમને ખબર તો છે એ કાંઈ બોલતી નહોતી, તો આ જો એ ડખો થવાનો છે અમારો મોટો. તો હવે આપણે શટર બંધ કરી દઈએ અને આપણે નાઈ નાખીએ. એ કાંઈ કોને ખબર શું છે, હવે લોસા થવાના છે હમણાં બાંધવાના. શટર બંધ કરીને હવે આપણે નાઈ આવી. તો આપણે નાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આ તો જો હજી અહીંયા હોવાનું કામ. હવે શું કરવાનું છે તારે? રાંધવાનું છે કે શું કરવાનું છે? મને બોલાવવાનું રાંધવાનું જવાનું છે કે નકર હું લઈ આવું પાર્સલ? હવે મજા ધ્યાન રાખજો. હા તે જો હું પાર્સલ લેવા જાઉં તારે હું રાંધવાનું છે કે? તો હવે મિતાલીને કેવલને આવે ને પછી જો ને રાંધવાનું તો હું પાર્સલ લેવા જાઉં. તારે ખાવાનું નહીં ને? તો તરત તો તારે ને ખવડાવવું ને. તારે જે ખાવું ને તો રાંધજે, નકર હું તો ભાગવું. તો હું તો મારા હાથે બનાવીને ખાઈ લે. તો મારે હાટું બનાવી કે નકર હું પાર્સલ લેવા જાઉં? લઈ આવ. સારું હાલો આપણે જો આપણે પાર્સલ લઈ આવીએ અને ખાવું ખાય નકર કાંઈ નહીં. હાલો આપણે જુઓ પાર્સલ તો લઈ આવો જમવાનું અને જમી પણ લીધા. તો હવે આપણે જઈએ ઘરમાં જોવા તો નીતુ શું કરે. એ તો વાસણ ધોવે લાગે છે. એને તો જમી લીધું લાગે. હે જમી લીધું કે? ખાઈ લે ને, ભૂખ તો રહેવાનું હોય. હું અહીંયા પાર્સલ લઈને ખાઈ લીધું, મસ્તીનું ખાધું. ખાવાની તમને 2 દી નહીં ભાવે. હે 2 દી નહીં ભાવે? અરે જોરદાર હતું, મસ્તીનું જમવાનું. તારી કરતા સારું થઈ ગયું. તું તો કાંઈ જવાબ દીધો નહીં. સારું ખાતું એનું ઘરનું બનાવીને. આપણે જો મસ્ત બાયલું જમીન ખાધું. અરે મસ્તીનું હતું બાયલું જમવાનું. હાલો તારે જ્યાં કરવું કર્યું તો જો દેખો દુકાને. કાંઈ કામ નહીં. હાલ તારું બોલો તારે કાંઈ તારું કામ નહીં. હાજે મારું જમવાનું નહીં બનાવતું, હું લઈ આવી પાર્સલ. કેવલને શું રજા પડી ગઈ છે અને એને તે લઈ આવે બાળ મંદિર. કાપે આજ તો તારી મમ્મી યાર ડખા થઈ ગયા. ખબર કેવલ તો બાજન થઈ ગઈ મારે. મને રાંધી ન દીધો કે ભાઈ. આજ તો મને રાંધી ન દીધું, ડખા થઈ ગયા. હા પૂછતો થતો કેવલ પાછો હરો એની મમ્મી હાટો છે ને શું લાવે? ખાટી ખાતરી દેખાડે દરરોજ ખાટી ખાતરી. એટલે આજ તો અમારે ડખા થઈ ગયા. કેમ ખબર નહીં. આજ મને જમવાનું ન બની. આજ એની ડખા. આજ તો મારે હાજે થી બહાર જમવા જવાનું છે. કેમ પાર્સલ લાવવાનું? ડખા થઈ ગયા. ચાલો હવે આપણે દુકાન આજ આખો દી દુકાન બંધ કરીને હું નાવા જતો. કેમ તો બેહવાનું હોય? બોલ મારે તને બોલવાનું.
બાંધણી પેલા વાઘ કોનો છે ઈ મને કીધું. હાલો આપણે દુકાન બેસી આની યાર નહીં મેળ આવે હાલ કેવું હું જાઉં છું દુકાન ભાઈ હાલો આપણે બેઠા છીએ દુકાને અને મિતાલી પણ ભણીને વહી આવી કા મિતાલી શું કરા હેડી ખાય એ પાછી કેવી હેડી હે બહુ ગળી છે ને ધણી તાર મમ્મીને ખાવી તો કે તા શું કરે જોઈએ આ ભાતીને લુગડા આપેલું તો શેરડી ખાવા ના આવું હેડી લીધી મને ખાવ કેમ ને ખાવ તો કેમ કાળી સાહેબ બહુ ગળી છે તેમ ખાઈ લે મારું કામ છે પણ દુકાન દઈ દી કામ દુકાને નગર રોઈ જા ગોલતા કોઈ જાન થોડો લેશન કરવા મળું પછી તો આપણે તાન હું લેસન કરવા મળો ઠેકડા મારવા મળો જાવ તો કિયાલ ભાઈ તો રમે છે જો રમે ને મારા પપ્પા હેડી ખાવા મમ્મી તો ન ખાવા આવતી હવે કેમ એમને ખાવી હેડી એમ ન ખાવી રે હેજી એટલે તો લોસા કર્યા હવે બહુ કરીએ ને કા ઓ કાલની રેહાણેલ છે આ સુધી તાર નાવાનું ને હવે હા મારે નાવાનું જ છે પણ પાણી? ગરમ પાણી કરી દેતો ને હાલ હું કહું તારી મમ્મી ગરમ પાણી કરી દે આપણે આને કે ગરમ પાણી તો કરી આવો મિતાલી નાવાનું છે ધની લેવો ગરમ પાણી તો કરીએ મિતાલી નાવાનું છે નિશાળે પી આવી એકલું ખુવાનું જ છે તારે નાવાનું તો હોય જ ને કા મિતાલી જા જલ્દી હાલ ગરમ પાણી કર્યા એમ કરો ને તમે ગરમ કરી દો એકલો મોબાઈલ ગમડે હું આખો દી ખૂતી કઈ ધંધો છે કે બીજો કઈ ધંધો જ નહીં એમને અમે તો શું કે અમે ક્યાં કઈ ગરમ અમિતામાં હું વાતું જો કે તને માથું નથી તું તો કાલનો મગજ કહેવાથી મારો મગજ સટકી દાબે કાલનો અમારે કહી ગયેલો તારો હું કહી અમારો મગજ કઈ કામ ન કરતો દુકાન આખો દી બેહીને કંટાળી જવું તો ઘડીક દુકાને બેહો ને પોરો ને એમને આખો દી હું આને તો હું શું કઈ ખબર ન પડતી હવે એમ નહીં તાળ મારી નહીં રહેવાય આપણે તારે ધંધો કરવો કે ખાવો હું ખવાય એ નહીં તારે ધંધો કર્યા વગર ખાય હું કે તારે તો બેઠું બેઠું ખાવું છે ને હું કઈ ધંધો હે તારે કે ધંધો છે ખવાય નહીં ખાવાનું બેન કરી દેવાનું ખાવા તો શું મિતેલ આપણે તો પછી મગર પાછા હા ટપકી રહી હે નૈયા ટપકી રહી હા તો સાતું જલ્દી હાલો હવે ગરમ પાણી કરે નાખ મિતાલી નહીં નાખ અને એને નવરાઈ નાખ મિતાલીને જો નવરાઈ નાખી એવું લાગે ને મમ્મીએ કે મિતાલી લેશન કરે જો નવરાઈ નાખી મિતાલી કોણ નવરાઈ મિતાલી જો લેશન કરે ને મમ્મીએ નવરાઈ નાખીને કેવલભાઈ વાસે લાગે શું વાસા કે હે કંકોત્રી કંકોત્રી ગોદે તો કેલ કે ગંગોત્રી હે સમાનનું ભોજન છે હા એ કંકોત્રી ક્યાં કા કેવા ને હાલો આપણે જઈએ હવે નીતુ શું કરે ને એમ જોઈએ હવે જો આ તો રાંધવાનું શરૂ કરવાની તૈયારી કરી લાગે શું કરાયેલી હવે હે હે તો એ તો કઈ બોલતી નહીં ખાવાનું બનાવવાની તૈયારી કરે લાગે તો ફોન કરીને ભેગા કરે શું કરાયેલી હે જો હજી કાંઈ બોલતી નથી તો હવે તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણે અને હવે મનાવીએ આપણે કેમ કે થોડોક ઝઘડો થઈ ગયો છે તો આપણે કહીએ કે હાંજનો ટાઈમ થઈ ગયો રાંધવા તો માંડ ખાવું તો હોય ને આજે નકર બહાર પાર્સલ લેવા જવું અમારે તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો આપણે એને મનાવીએ તો જુઓ એ આવી ગયા એના રવાડામાં અને કેવો શું કરવાનું છે એટલે કે નહીં લેવા હે જમવાનું બનાવવાનું છે કે નકર જાય છે એ બહાર હે એને કહો હે શું કરવાનું છે તો જો કેટલી મનાવવાની કોશિશ કરી પણ નીતુ કાંઈ માનતી નથી તો હવે કોને ખબર શું છું તો કાંઈ ખબર નહીં પડતી તો આઈનો વ્લોગ હવે અહીં હું જીતતી આ સાથે વ્લોગ આપણે પૂરો કરીએ છીએ તો વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ છીએ બીજા નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય